તો જો સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ, અહીંયા કુંડળમાં જ છે સ્વામિનારાયણનું મંદિર. ત્યાં આવી ગયા છે અમે ને અહીંયા છે મેઇન ગેટ એન્ટર થવા માટેનો. તો એમાં એન્ટર થઈ જઈએ આપણે ગેટમાં. પાર્કિંગ આ સાઈડ છે, ડાબી સાઈડ. મસ્ત ગેટ છે નહીં? આ સાઈડ પાર્કિંગ કરવું. લો પાર્કિંગ તરફ જવા દો. હવે અત્યારે સાળંગપુર જઈને આવ્યા, અહીંયા પાર્કિંગની વ્યવસ્થા એટલી મસ્ત હતી. અહીંયા શનિદેવના મંદિરે જઈને આવ્યા, અહીંયા એટલી મસ્ત હતી ને અહીંયા એટલી મસ્ત વિશાળ જગ્યા છે પાર્કિંગની. જો તમને પાર્કિંગ સારું મળી જાય ને પછી દર્શન કરવાની મજા. જીગર પેલા પાર્કિંગ જ ગોતે, ગાડી ક્યાં મૂકવી દર્શન કરવાની મજા આવે. કે આપણે એમનામ રેડે ગાડી પડી હોય ને આપણે જ્યાં હા 10. તો જો અહીંયા ભગવાનને બધા હિંચકા નાખે એટલે મમ્મી કે મારે હિંચકો નાખવો છે. તો આવી ગયા છે. જો નાખી દો મમ્મી હિંચકો. જીગુનો માસીનો વારો આવી ગયો. બરાબર માસી, બસ બસ હવે. હા પગના દુખાવા મોટા. શંકર ભગવાનની કેટલી મોટી મૂર્તિ છે. જો આ સાઈડ શંકર ભગવાનની છે, નીલકંઠ ભગવાન છે. હમણાં દેખાડો તમને. જો હા નીલકંઠ વણિન્દ્ર ધામ છે અહીંયા. હા બરાબર બરાબર. જો બહુ મસ્ત છે. આમાં જો પાણી એ જગર માછલા જો એવા મોટા મોટા માછલા જો જોયા. માછલી મોટી મોટી છે સમજે. જો અમે બતક બેઠા જીગર જોયા. બતક સામે મસ્ત સોનેરી કલર હે માસી. હાચા છો માસી? હલતા નથી બતક. હલે જો ના જો બે બાજુ એન્ટર થઈને એટલે હાથી છે. અહીંયા છે હાથી ને અહીંયા છે હાથી. અમારું સ્વાગત કરે છે હાથી. પછી સાઈઝ ઓરિજિનલ રાખ્યો. ઓરિજિનલ રાખી મોટો. અહીંયા છે જો દરબારગઢ. અને આ બધી મસ્ત મસ્ત જોવાની વસ્તુ છે જે જૂનવાણી હોય ને એ. પણ અહીંયા અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે હું તમને નહીં બતાવી શકું. અમે ફટાફટ જોઈને આવી જઈએ બહાર, કેમ કે હજી બીજી એક જગ્યાએ જવાનું છે એટલે ઉતાવળ રાખીને જોઈને આવતા રહે ફટાફટ. દરબારગઢમાં ફરીને આવી ગયા અને અહીંયા ઝાલરીઓ પથ્થર છે. વગાડો જીગર. અવાજ અલગ અલગ આવે છે. જેટલા પથ્થરથી વગાડો ને એટલા પથ્થરમાં અલગ અવાજ આવે. શું? પથ્થર છે ને એની ઉપર ઉભા રહીને વાંસળી વગાડી હતી. હા એટલે એ વાંસળીના સ્વરૂપથી એવો અવાજ આવે છે. પથ્થર ભટકાડી નાખે. બરાબર. હા હા. અહીંયા જો કુંડલેશ્વર મહાદેવ છે. મહાદેવનું મંદિર છે કુંડલેશ્વર મહાદેવ. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પધરાવેલ કુંડલેશ્વર મહાદેવનું મંદિર. દર્શન કરાવું મહાદેવના તમને. અરે જો મહાદેવનું મંદિર. જય શંકર ભગવાન. આજે અયોધ્યાથી વનમાં જતા નીલકંઠ વણીને અસુર સરજુ નદીમાં ધક્કો મારી દેજો. અહીંયા આ નદી જાય છે ને એમાં ધક્કો મારી દે છે. જો એનું ચિત્ર અહીંયા વર્ણન કરેલું. જંગલી પ્રાણીઓ વચ્ચે નિર્ભયતાથી વનમાં વિચરતા નીલકંઠ વર્ણી છે. જો આ બધા પ્રાણીઓ છે વનમાં એટલે એનું ચિત્ર અહીંયા દર્શાવ્યું છે. બધું બધા પ્રાણી છે. જો અહીંયા બેઠા પ્રાણી. પાલુ આલુ પાલુ. બોલો શિયાળ છે જીગર. જો રહ્યું શિયાળ નહીં, કૂતરું નથી શિયાળ લાગે. નાર છે. નાર છે, બતક. આ બાજુ વાઘ ને એવું બધું. અહીંયા પાલું ને સસલું રહ્યું છે નાનું એવું જ તે જોયું. સસલું સસલું એની પાછળ શું હરણ. સારું બધું જોવાનું છે નહીં. શું છે? કરોડોના કલ્યાણનો પ્લાન વિચારતા નીલકંઠ વર્ણી.
ઓલાને પાખું જો કેવી મોટી છે બગલાની. ભૂલી જવાય. એ ભાલું આવ્યું પાછું. હા મસ્ત છે જો જીગર. મગર રે આમ જો મોટી છે. ક્યાં ક્યાં છે? પેલા ભાલુ પાછળ. હા ભાલુ પાછળ બેઠી મગર સાચું. હામું બહુ નો કેમેરો રાખ. હા એ સાચી વાત. આ શું છે? પાછું ઉપર. મૂર્તિમાન હિમાલય શ્રી નીલકંઠ વર્ણની હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે જો. આ નીલકંઠ વર્ણી છે ને એને હિમાલયનો રસ્તો ગુફાનો રસ્તો બતાવે છે. અને અહીં ગુફા છે જો અંદર, ત્યાંથી પાણી પડે છે મસ્ત મજાનું. સસલા બેઠા જો પાછા, ભાલુ ને સારું બધું જંગલમાં કર્યું છે નહીં જગ્યા. હા એ ભગવાન છે. હા અને આ જો પાંખું કેવી કરી છે અને ચાંચ જો ચોંચ રીછ રી જો અને પાછળ રીછ, આ સાઈડ ભાલુ, વાઘ ના સસલા જો બિચારા બેહી ગયા છાના માના. ને અહીંયા જો વન્ય ફળોનો આહાર કરતા વણિરાજ, બધા ફ્રૂટ જ ખાય છે. ફ્રૂટ જ છે બધાને આહાર લે છે. હા એવો સિંહ, એના બચ્ચા જો એની પાસે સસલા બેઠા જો. શું છે? નાર છે જો સિંહની પાછળ. જીગર કઈ સાચું છે, ધ્યાન રાખજે કે દોડે નહીં. અહીંયા શું છે? ફૂલ આશ્રમમાં એક પગે તપ કરતા નીલકંઠ વર્ણી જો, એક પગે તપ કરે નીલકંઠ વર્ણી. ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણીનો મેળાપ જો. હારી મેળાપ કસરત કરે જો, યોગ શીખતા નીલકંઠ પ્રભુ. યોગ કરે અલગ અલગ યોગ મસ્ત કરે છે જો, બધા યોગ કરે છે. આ જો એક હાથે કેવી રીતના એક હાથ ઉપર જ છે આખું શરીર જોયું. વનમાં સ્નાન તથા પ્રાત પૂજા પારાયણ નીલકંઠ વર્ણી જો સ્નાન કરે છે વનમાં. ફુવારા પડે મસ્ત. જીગર એના ઉપર પક્ષી બેઠું એ સાચું છો જો. એ પાણી પીવે જો. જો સરપુરના સિદ્ધ વલ્લભ રાજાને સત્સંગ લાભ આપતા વણિન્દ્ર નીલકંઠ વર્ણી. કામાક્ષીમાં પીબેકનો પરાજય કરતા શ્રી નીલકંઠ વર્ણી. બસ જો બધા બેઠા છે. અહીંયા જો જીરાફ છે, જીરાફ, બતક. અહીંયા મંદિર છે જો નાના નાના મસ્ત. જગન્નાથપુરીના દર્શન કરે નીલકંઠ વર્ણી. મંદિર છે જગન્નાથપુરીનું. ઓડિશા ને, ઓડિશા જગન્નાથપુરીનું મંદિર છે ને, ત્યાં દર્શન કરે એનું આખું ચિત્ર વર્ણવ્યું છે અહીંયા. આ નાના ગોપનાથ, ભાવનગરમાં ગોપનાથ આવ્યું ને મંદિર બહાર ચિંતન પારાયણ કરતા શ્રી વણિરાજ છે જો, એનું અહીંયા ચિત્ર દર્શાવ્યું છે. અને પાછળ છે એ રોજડું છે અને આ છે હરણ. ના વનમાં જો બીમાર સાધુ છે ને એની સેવા કરે છે નીલકંઠ વર્ણી. અને અહીંયા છે જીરાફ જો, ને સાધુની સેવા કરે નીલકંઠ વર્ણી. અને આ જો રામેશ્વરનું મંદિર છે, ત્યાં શ્રી વણિરાજ ગયા છે. નામ બોલવામાં લોચા પડે. રામેશ્વરમાં પધારેલ શ્રી વણિરાજ. જો રામેશ્વરનું મંદિર છે ને એ છે ને વણિરાજ છે. જો ગોરાડ ગામમાં કૂવો ઉભરાવાની જળપાન કરતા શ્રી નીલકંઠ વર્ણી. જો કૂવો ઉભરાણો છે જો, ઊંડો છે કૂવો તો જીગર. અહીંયા સિંહના ખોળામાં બેઠા છે શ્રી વણિરાજ જો નહીં.
ગિરનારની તળેટી બેઠા. ગિરનારની તળેટીમાં બેઠા છે. રાધા ડેરીએ સિંહને ઓઠી ગણ દઈને બેઠેલા વણીજી જો. મસ્ત છે બધું નહીં? પ્રદર્શન બધું સારું કર્યું છે. અને અહીંયા લોજની વાવે શ્રી નીલકંઠ વણી અને સુખાનંદ સ્વામીનો મેળાપ. આ રહ્યું જો મેળાપ બેનો. અહીંયા મેળાપ છે. શ્રી રામાનંદ સ્વામીનું પ્રથમ મિલન. સરસ છે બધું નહીં? તો જો અહીંયા તો બધું શૂટિંગ ઉતારવા દીધું એટલે અમને મજા આવી. પણ દરબારગઢમાં ગયા ને એ અમને શૂટિંગ ન ઉતારવા દીધું કેમ કે અંદર ફોન લઈ જવાની મનાઈ હતી એટલા માટે. કુંડળ ગામ છે ને ત્યાં સ્વામિનારાયણનું મંદિર. હા, ત્યાંની જગ્યા છે. ત્યાંની જગ્યા છે. ક્યારેક આવજો મુલાકાત લેવા. અને અંદર એ દરબારગઢમાં ગયા ને આ બધું અંદર બહુ મસ્ત જોવાનું હતું. જે જૂનવાણી વાસણો ને એ બધું હોય ને ક્યારે નો જોઈએ એ હતું. વસ્તુ હતી જૂનવાણી. જૂનવાણી ઓલા પટારા ને પછી શું ઓલી કોઠી દાણા ભરવાની આવે ઈ ને ઘંટી ને પછી ઓલા ઘણું બધું તાંબા હતું. પિત્તળના વાસણ કેટલા બધા આવે. હા, એ તાંબા પિત્તળના બેડા ને થાળ ને થાળીઓ ને ખાંડતા તો હું સાંભેલું. થાંભેલું ખાંભેલું. સાંભેલું. હા, એ હતું. એવું કંઈક હતું. અને વરઘોડીએ આવી ગયા છે અહીંયા. વરઘોડી આવ્યા ફોટો શૂટિંગ કરાવવા માટે. કપલે જોયું હમણાં. હા. એ સામે ગાડું ને એવું રહ્યું છે. હાલ અહીંયા જઈ. હા તો અહીંયા હમણાં શૂટિંગ ને એવું ઉતારો. તો ક્યારે આપણે પહોંચશું? ગાડામાં બેસું ત્યારે મમ્મી કે ગાડામાં જાય છે પણ આપણે ગાડામાં જાય પહોંચશું ક્યારે? આમ રાખ તો રેડો. મમ્મી કઈ કે સાંભળો. શું કહો મમ્મી? ગાડામાં ફોટા એમને કે અમે ગાડું રહ્યું ને એમાં કે જાય પણ આપણે ઘરે જરા પહોંચશું. ગાડું બળદ હાકો એમ કહું જો બધા એમ ગાડામાં હા, ભગવાન આવું થાય કે હાલો ઉપાડવા મસ્ત બળદગાડું છે. બળદગાડું ને એમાં ચીગુ ને માસી ને બધા ઉપર ચડી ચડીને ફોટા પડાવે. જોકે મેં પડાવી લીધા ફોટા. રીલ ઉતારીને ફોટા પાડ્યા ને. હાલો રવિ આવતો રે. જીગર તમારે નથી પડાવો બળદગાડામાં? આપણે બે જ ન પડે. હા, ઓરિજિનલમાં પડાવો. ઓરિજિનલમાં. એ સાચી વાત. કેમ ગાડામાં બેયા પછી કેવું લાગ્યું તમને? ગાડીમાં બેવાનું મન થાય છે કે નહીં હવે? મંદ્ર મામા લગન હતા ને હા. ગાડામાં જાન હે અને ઓલું છેલ્લું ઘર રહ્યું ને હા. ત્યાં કોઈ બધાને ગાડામાં લઈ જઈને ઉતારે લક્ઝરી હે આ જીગર રહ્યું ને 3 વારનું હે માસી, તમને ગાડું જોઈને કઈ યાદ આવ્યું કે નહીં? ગાડું જોઈને યાદ હે આવ્યું. ગાડામાં બહુ બેઠા છે હે પાંડવરા. પાંડવામાં જાનું ગાડામાં હે હું તો પહેલી વાર ગાડામાં બેઠી. હું કોઈ દી નથી બેઠી. તો જો અહીંયા સ્વામિનારાયણ મંદિરે ફરી લીધું ને બહુ એટલે બહુ મજા આવી. માસીને હા આજ અનલિમિટેડ મજા આવી ફરવાની. હા, ઓછો પડે ને ટાઈમ ઓછો પડે નહીંતર મજા આવે. ફોટોગ્રાફીને બધું મજા આવે. ફરી લીધું છે અહીંયા સ્વામિનારાયણ મંદિરે. રીતે અમુક જગ્યા એવી છે કે જ્યાં ફોટા અને વિડીયો નથી પાડવા દીધા. એ અમે નથી પાડ્યા પણ જ્યાં શક્ય છે ત્યાં તો અમે ફોટા અને વિડીયો પાડી લીધું છે. જોઈ લેજો તમે વ્લોગ એટલે તમને બધાને ખબર પડી જશે ને ફરવાનું મન થાય તો તમે બધા ફરવા આવી જઈજો. બહુ એટલે બહુ મજા આવશે ને. આજ મને કંપની રહી છે જીગુ આવી એટલે. નહીંતર આમ એકલા એકલા તો ન લાગે 3 જણા હોય એટલે. પણ તો એક છોકરી હારે હોય એટલે ફેર પડે ને મજા આવે. એટલે જીગુ આવી એટલે મને મજા આવી છે ને. હવે અમે બેસી જઈ ગાડીમાં. મને ચડ્યું છે જ્ઞાન જોરદાર હા અને નિંદર આવું છે હા પણ હવે વિચારું છું શું કરવું. અહીંયા હમણાં મસ્ત ઉતારો હતો આરામ થયો પણ રીટા કે ના કે નથી હોવું કે ફરવા આવ્યા હોય ને તો ફરી લેવાય છે. મસ્ત પથારી હતી હોય અહીંયા આરામ કરવો હોય ને એના માટે. એટલે હવે ક્યાંક લીંબુ શરબત હવે મળી જાય ને તો મજા આવે. તડકો કેવો છે ને? અત્યારે લીંબુ શરબત અને હમણાં 4 વાગે ચા. ઉનાળા જેવો તડકો થઈ આમ તો ગયો છે. 3:45 તો થઈ ગયા છે. ચા હાલે લીંબુ શરબત હાલે પણ જોઈએ હવે ક્યાંક રસ્તામાં ધ્યાન અને રાખજો. જીગર ને ફરવા આવે ને ત્યારે જ ઊંઘ આવે નહીં જીગર? અને મારા ટ્રાવેલિંગમાં એક ચા લચ્છી અને લીંબુ શરબત આટલી વસ્તુ જ જોઈએ. અને એકઈ નથી મળ્યું 3 માંથી. જમવા ન મળે તો ચાલે પણ આ વસ્તુ તો જોઈએ. તો જો પાછા ગોઠવાઈ ગયા છે બધાની ગાડી થઈ ગઈ ચાલુ. ફરી ફરીને તડકાના ગોઠવાઈ જઈશ પાછા કાચી ગુ. મજા આવી ફરવાની. હવે ઘરે પહોંચે ત્યારે સાચે હજી તો